સતગુરુ મહારાજની જય. અત્યારે માણસને જેમ છે ને એમ જાણવાની બહુ હોશ છે, પણ જેમ છે એમ જણાવતા નથી. તમે ગુરુ કરો ને તો જેમ છે એમ તો કહેતા નથી. ગુરુ પાસે વળગાડી દે કે તારે પુણ્ય આવવું જોવાનું, બીજે આવવું જોવાનું. હવે આપણે એને જો જ્ઞાન દય જ દેવું છે તો પછી એને ધોળા કરાવવાનો શું મતલબ? બરોબર ને? જ્ઞાન એને દઈ દીધું પછી કોઈ મતલબ રહેતો નથી અને અહીંયા લાવવાનો. અત્યારે શું છે કે જો આ ગુરુ દ્વારે આવે, હવે ગુરુ દ્વારે ની નથી ખબર. આજે કાળમુખ કાઢી અને ગુરુમુખ આપે છે, પછી ગુરુ દ્વારો એની પાસે જ છે. પછી ગુરુ દ્વારે શું જવાની જરૂર? કેમ કે ગુરુ દ્વારે આવે તો ગુરુ ને કઈક પૂજા કરે ને દક્ષિણા આપે. એટલું પાખંડ હરાઈ દીધું છે ને કે હવે હાસું સમજાવવા જ ન દે. નકરું પાખંડ એટલે પાખંડ જ દે. નકાની એક વસ્તુ છે કે એક આપણે કરી દીધા પછી આ ગુરુ શિષ્ય રહ્યા નહીં. પણ ગુરુ શિષ્ય ન રહે તો એને માને કોણ કે? એટલે પોતાને મનાવા, પોતાને પૂંજાવા આ શિષ્યને હાશી વાત કરતા જ નથી. નકર સ્વરૂપે બધા એક છે, ગુણે એક છે, નામે એક કહી દીધા હોય, પછી આ ગુરુ શિષ્ય ક્યાં રહે? કબીર સાહેબે ચોખ્ખું કીધું છે કે એક ડાળે દો પંખી બેઠા, કોણ ગુરુ ને કોણ છેલ્લા. આ ચોખ્ખી જ વાત છે. પણ એ આવડવા તો રાખે, એની જુગતી છે, સમજ્યા? ગુરુ કર્યા પછી ગુરુ વાહે એમ કે હાલવાનું. આપણે નદી પાર કરી હોય નાવડામાં બે પછી નાવડા ને હારે ન ફેરવવાનું હોય, એ કાંઠે પડ્યું રહે. પણ અત્યારે મળે જ્યાં જોવો ત્યાં પાખંડ પાખંડ ને પાખંડ. એટલે કરવા ભગતે કીધું કે પાખંડ વાળા પૂંજાણા આશા સત્ય સત્ય સુપાણા. આ જગતમાં કે પાખંડ વાળા પૂંજાણા. અને તમે જોવાની ઈદ પૂંજાય છે ને, ઈદ પૂંજાય. તમે તો કઈ નથી, પણ આ કાશી જાઓ ને, એ કાશી ના પંડિતો રહ્યા ને, એ કાબા કહેવાય. કાશી ના કાબા. આ કાશી ના કાબા એટલો હોર બોલાવે ને આ માણસ એમ થાય ફરી ના અવાય નહીં. એટલો હોર બોલાવે લ્યો. અને એ જ બેઠા હોય. તમે હરાવણું કરવા જાવ ને તો અહીંયા એ પંડિત જ બેઠા હોય. લ્યો તમે હરાવણું કરવું હોય તો પંડિત, અહીંયા મંદિરે જાવ તો પંડિત બેઠા હોય. અને એટલો હોર બોલાવે છે રૂપિયાનો કે ન પૂછો વાત. હવે એ પૂછતું ને મોક્ષ થાય છે કે નથી થતો કોને ખબર? હા, આ તો કહી દે ગભરાવ તમારે પિતૃ મોક્ષ આપી દીધું. આ દાયલું છે નકરું. અને જો આપણે કહો ને તો કે નાસ્તિક છે, આપણે કયો હારશું એટલે તમને નાસ્તિક માં ગમે. આ નાસ્તિક છે, આ કઈ માનતો નહીં. તો પછી જનકે આ પંડિતો ને ભેગા કર્યા. જનકે જયારે એને સપનું આવ્યું કે હું રાતે સપનામાં ભિખારી બની ગયો, તો એમ કે હું ભિખારી હવે મારા નામની સળી પોકારે છે, તો હું રાજા છું કે હું ભિખારી છું? ઈ કોઈએ જવાબ ન આપ્યો. કઈ અષ્ટવક્ર જ્યાં અને જ્યાં એટલે પંડિતો હસવા માંડ્યા હતા ને જોઈ. આઠે અંગ વાંકા હતા, જોઈને હસવા માંડ્યા. એટલે તરત એને ઠપકો આપ્યો જનક ને કે હે જનક, શું આ સમારોહ ની સભા ભેગી કરી? આ તારો પરેશ ને જવાબ ન દે. એટલે પછી તો ઓલા ક્રોધ આવે ને કે અમને સમાજ કહેવાય જ કેમ કે તમે મારું સામરાનું પારખું કર્યું એટલે મેં સમાજ કીધા, બીજું મારે કઈ નથી. જે કઈ જ્ઞાની માણસ હોય ને એ જ્ઞાન પૂછી લે, જાતે ન પૂછે. નથી કહેતા સાધુ ની જાત ન પૂછાય, જ્ઞાન પૂછી લેવું. એને કોઈ જાત કોઈથી પૂછાય નહીં, જ્ઞાન પૂછી લેવું. અને જાતમાં અટવાણા.
એટલે જેને સદતથી કામ કર્યું ને, સદતથી કામ કર્યું એને નિશા ગણ્યા, અને જેને કપટ કીધું ને એને ઊંસા ગણ્યા. તમે જો આ વાણિયા વેપારી એનું મોટું કપટ, ભેળ ભેળ કરે, આગુ પાછું કરે. તમે જોઈજો અને પાછા એના મોઢામાં તો નમો શિવાય નમો શિવાય, અને દૂધમાં પાણી ઠપકારતો જાય, નમો શિવાય નમો શિવાય. એ ક્યાં મરસામાં આ 82 નો સોલ નાખી દે મરસામાં, નમો શિવાય નમો શિવાય, રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ કરતો જાય ને ખોટું કરતો જાય એના. એટલે કીધું કે મુખમાં રામ ને બગલમાં સૂરી, બગલમાં સૂરી હોય. હા, દેવનું નામ ને કે દાને જ બુરી, નામ હોય દેવનું અને દાને તેની બુરી થાય. એટલે આવું બધું આંખે રાખે છે, કોઈને સમજાતું નથી. સમજ્યા? સમજાય નહીં, સમજાય નહીં. આવી વાતો એવી અટપટી ને એવા ભરમાયા છે કે હવે હાસુ હુજવા દે એમ નથી. એટલે આવાથી સેતવું. આવા કોઈ ધર્મગુરુ તમને મળી જાય તો 1 સેકન્ડની રાહ જોયા વિના રજા એને આપી દેવાની. જેમ છે એમ જ્ઞાન જો ન સમજાવે તમને એમાં કઈ શંકા પદત લાગે એટલે 1 સેકન્ડનો વિલોપ નહીં કરવાનો, એ ગુરુને સોરે જ દેવાના. નકર તો આ પાયમાલ કરશે. તો કે નકરું આખા ભગતે કીધું ને ગુરુ કર્યા ગોકળનાથ, ગઢા બળદને નાખી નાથ, ધન હરણ ધોખો ધરે એ હું કલ્યાણ કરવાના હતા. એટલે આવા ગુરુ કોઈ આપણું કાંઈ કલ્યાણ કરે નહીં. એ તો એના હવારથને થાય એ જ વાત કરવાના કે દુર્વાસા ઋષિને કૃષ્ણ તેડવા ગયા, બોલાવા ગયા. તો કીધું કે તું અને તારી રૂકમણી રથે રૂતીને મને તેડે જાવ તો જ આવું. હવે રૂકમણી કૃષ્ણ રથે રૂતે ઘોડા રૂતે એને બેસીને આવવાનું હતું, પણ એ ભ્રમણા છે. એ કોઈ દુર્વાસે એવું કીધું ન હોય, પણ આ તો ગુરુને ઉપર લાવવા આવા આવા દ્રષ્ટાંત મૂકી અને અત્યારે શેલાને ભરમાવે છે. શેલાને એવા ભરમાઈ નાખ્યા છે ને કે કઈ હાસું નક્કી જ ન થવા દીધું. ટોળા ટોળા આમથી આમ જાય ને આમથી આમ જાય. દ્વારકા વાળા જાય ગોકુળ મથુરા ને ગોકુળ મથુરા વાળા દ્વારકા જાય, કોઈને ભેગો થતો નથી ક્યાંય. પણ એમ નહીં, ભગવાન મંદિર માં છે કે મસ્જિદ માં છે કે ગિરજાઘર માં છે કે પછી ગુરુદ્વારામાં છે. ગુરુ આ ભગવાન છે ક્યાં? તો સંતોએ એમ કીધું ભગવાન તો ઘટો ઘટ માં છે. આ બોલી રહ્યો ઈ ભગવાન છે, ક્યાંય ગોતવા ન જઈશ કે. હવે ચોખ્ખું વાત કરી. અને આપણે હિન્દુમાં તો તમે જો વાત તો જુઓ કે કેટલા દેવો કેટલા ભગવાનું. એક હતા મુસલમાન એકને જ પકડી બેઠા, બધા એ મસ્જિદ જ જાય. એનો અલ્લાહ સિવાય બીજો ભગવાન જ નહીં. લે બોલો, એને બીજા કોઈને પૂંજવાનું એક જ અલ્લાહ ને જ પૂંજવાના, બરોબર ને? અને મુસલમાન કોઈ ધર્મ નથી, પણ મુસલમાન એટલે અલ્લાહ નો બંદો. ચોખ્ખું કીધું કુરાનમાં કે મુસલમાન કોને કહેવાય કે એ અલ્લાહ નો બંદો, એને મુસલમાન કહેવાય. અત્યારે એક ધર્મ કરી નાખ્યો, એક જાતિ જ કરી નાખી. લ્યો ને, આ કામ બધા ધર્મગુરુ ના. આ ધર્મગુરુ એ જેટલા જુદા પડ્યા એટલા કોઈ નથી જુદા. સદગુરુ જોરે છે, ધર્મગુરુ તોડે જાય છે. એનો નોખો વારો કરવો છે, એને પોતાની વાહ કરાવી છે, એટલે એનું એટલું નોખું પાડી દીધું. વાત તો મળી જ કે એને પોતાનું નામ કમાવવું. પણ પોતાનું નામ કમાવા, પોતાનો લીટો લાંબો કરવા, બીજાનો લીટો ભૂવાય નહીં. અમારું હાસું ને તમારું ખોટું જો ને સંપ્રદાયમાં અત્યારે વિખવાદ જ મોટો ઉભો થયો. અમારું હાસું
બીજાને લૂંટો ભૂવા જાય આ એક દર્શન દઈ દો હા એક માલ ધારી માલ સારીને બપોર વસાળે ઘેટા બકરા સારતો હા પાણીનું પિયાલું વાળવાની હોય ને હા ત્યાં પાણી પીને સાંજે માલ બેઠો હોય એમાં એક ઘેટું લઈને ખોળામાં લઈને ઈતરડા ને મિત્રડા તોડે અને કેવું ભાવ કરે કે હે ભગવાન આ આમ આમ મારા માલને કેટલા ઈતરડા સળગ્યા તને કોણ નવરાવતું હોય છે તને કોણ આવું ઈતરડા તોડતું હોય છે ટોલા ગોતતું હોય છે કોણ આ આવ્યો તો અત્યારે બપોર વસળ આવ્યો તો હું તને નવરાવું બધું કરું આમ એમાં ને એક પંડિત નીકળ્યા હા કે એને સાંભળ્યું બધું ગામ નામ આવો ભાવ કરે ઓલો ગીતડા તોડે હા હું આય હા હું તને નવરાવું હા ગીતડા ટોલા ગોતું માથું બાથું હળાવી દઉં હા અત્યારે બપોર વસળ આવે તો ઘડીક માં નવરાય હોય પંડિત સાંભળી ગયો હે કે શું કરો હા કે આ કે બસ ભગવાનને સંભાળું છું કે આમ સંભાળવાનું ન હોય તો આ તો કઈ ને સવારમાં નાવું જોવે પીલા ટપકા કરવા જોવે માળા ફેરવી જોવે દીવો વાંચવો જોવે બેન ભગવાનનું નામ લેવાય હા ઓલો એવો ભાવ નથી ભાવ ભાવ કરતા 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 ભગવાનને ઠેઠ પગી દેવાની તૈયારી હા આવા ભાવથી હા હવે ત્યાં પંડિત ક્યાં મૂકતે કે હો ત્યાં હવે પછી ઓલાને પાછો નાખ્યો કે આ પંડિતે ભારે ભૂડી કરી છે હા હા પંડિતને આકાશવાણીથી કીધું હા હે પંડિતજી તમે ઓલાને તમે પાછો પાડી દેવાની વાત કરી એને કહેવો કે તું જે કરી બરાબર છે તારી ભક્તિ હાચી છે જે કર્યા એ કર્યા રાખ હા ઓલા રસ્તે ચડાવ્યો એ ઠેઠ મારા સુધી પગવા આવી ગયો જરાક અંતર થોડુંક જ છેટું છે હા ત્યાં તમે પાછો છેલ્લા પગથિયે નાખી દીધો નાખી દીધો હા જયા ને કેવો છે પંડિત પાછા જઈને આગળ કહેવા કે જે તારી ભક્તિ હાચી છે તું કરી બરાબર હા ભક્તિ ભાવની છે ભાવની છે હા, ભાવની છે. ભાવની. ભાવની માનો એક એટલે એક હા. જ પછી બીજો નહીં ગમે આપણ એમાં કઈ ટીલા ટપકા કરવાની આ જરૂર ટીલા ડબકાની કાંઈ જરૂર કાંઈ જરૂર નથી. નથી ભાવ હોવો જોવે ને આપડે હા, એવો ભાવ હોવો જોવે હોવો જોઈએ. પ્રેમ ને વશ થયો રાજી એમાં હું હા. કરે પંડિત ના કાજી કાંઈ, હા. આ તો પ્રેમ ને વશ થાય પ્રેમ ના હોય હા. પ્રેમ મને જોઈએ. હવે વ્યાયામ તમે લાવો તો કઈ સમજાય આમાં નો સમજાય નો તો સમજાય. વ્યાયામમાં કોઈ વસ્તુ નથી સમજાવવાની હા તો આ અંધશ્રદ્ધા નકરા વ્યાયામ જ પૂછ્યા હા કે તું આમ ને કહેતો તને આમ તારું હા. નિકંદન નીકળે જાય છે ને તું આમ ને કહેતો તારે આમ થાય આમ છે થાય છે ને, હા. લ્યો બોલો તો માતાજી ને ત્રીજા વધી રમાડતો નથી હા. એટલે આ ભાઈ માતાજી આપણને જલમ દીધો એ ભાઈ દરરોજ ખાય છે હા. એમાં ત્રીજા વર્ષની ચા માંડો હા. કઈ દરરોજ રમાડવી હા, છે એ ને રમાશે. બહુ કોણ રમાશે? તો બીજું કોણ રમે કોણ થાય રમાશે? જલમ દેનાથી એને જ રમાડવી છે ને એ જમે છે તો. હવે તો કઈ રમે નહીં ધુમાડો કરીને પાછો આમાં ધુમાડો કરે ધુમાડો કરે. લ્યો દે તો હમણાં કે ના આવ્યો પાછો હા. પણ કેવું હરાવી મૂક્યો છે હવે ન કરવું અંધાતું અંધાધૂન. કઈ સમજાવવા જ ન દીધું સમજો વાત નથી. જ્ઞાન તો જ્ઞાન ની પાસે રહ્યું હા. પણ હમણાં ભટકાવ આમ દીધું ના. આપડે આ ઓલા પોટા બધા ભગવાન ના પૂજા કરતા ને હા. તો કે આ પોટા કહેવાય આ કઈ ભગવાન નો કહેવાય આ માતાજી નો કહેવાય હા. પાછ ગુરુ નો પોટો મૂક્યો હા. તો ઈદ પોટો હતો ગુરુ એ હશે કહેવાય ને ભગવાન નો ફોટો ખોટા હવે આ ભક્તિમાં આકૃતિ એમ નહીં આ જ્ઞાનમાં થોડું કઈ કોઈ ક્રિયાકાંડ જ ન આવે જ્ઞાનમાં આ તો અનુભવ કરવાનો અનુભવ કરવા. કે હું કોણ છું હા. ક્યાંથી આવ્યો છું હા. મારે ક્યાં જવાનું હા. આટલું જ જાણવાનું એ જ એ જ જ્ઞાન બીજું કાંઈ નહીં. બીજું કયું જ્ઞાન એ જ જ્ઞાન. કાંઈ? આ પોતાની ઓળખાણ ન હોય ને ભગવાનને ઓળખવા જાય ક્યાં મેળ આવે નો આવે. પેલા તો પોતાને ઓળખવો જોઈએ ને કે હું કોણ છું કઈ આખી જિંદગી વહી જાય અને પોતે પોતાને ન ઓળખે હા. તો પછી શું એને જ્ઞાન તો નહીં ઓલા થાય ભજનમાં નથી કીધું કે હતો તું ક્યાં ને આવ્યો આવ્યો ક્યાં? ક્યાં હવે તું ક્યાં ક્યાં જવાનો છો બરોબર સતાર ની વાણે ઈ જ એટલે જાણવાનું. આમ થાય એમ જ્ઞાન તો જેમ છે એમ સમજી લેવું જોવે હા. નકર તો એમ પાછું જ્ઞાન નહીં થાય એવું એના છે. આના પાતળું નથી પડ્યું. પાછું નહીં પીડ્યું પેલા તો પોતાની ઓળખાણ હોય છે તો જ ક્યાં ને તો કે એમાં જ કીધું ને કે આત્માને ઓળખ્યા વિના આ લક્ષવારેશી ન મટે હા નો મળે. અને ઓળખાય છે પાછા અમુક તો એમ કે છે અનુભવ થાય ઓળખાય નહીં ઓળખાય. એટલે આ ઓળખાતો હોય તો જ કે નકા કે નહીં આત્મા ઓળખાય છે હા, ઈ અનુભવાય છે
ઓળખાય છે, અનુભવાય છે અને જણાય છે અને મણાય છે હોય તે અને જે ભક્તોને દીધા ભક્તો જે કોઈ બધાને આહુરાદ આપ્યા છે. કૃષ્ણ ભગવાન આવ્યા પહેલા ગોકુળમાં બધાને આહુરાદ આપ્યા છે. ગોકુળ છોડીને જો ગાયું હોય તે આહુરાદ રોય આહુરાદ પાડતી. શું બધા કરવાનું? દરેક આહુરાદ પાડતા. ભગત પ્રેમ ના આહુરા. બરાબર, પ્રેમ ના આહુડા. બધાને આહુરાદ આપ્યા. પેલા જન્મતા તો દેવકીને ઓલા વાસુદેવને આપ્યા. પણ એ આ બધું લખાણ જે હતું ને, જો અર્જુન ને તો યુદ્ધ નથી કરવું, એને હથિયાર મૂકી દીધા તો કે ઉપાય. હવે હથિયાર ઉપરાય કેટલો સાથ કરાયો. તો આવા કોઈ જ્ઞાન હોય? પાછા ક્યાંક અર્જુન ને ગીતા નું જ્ઞાન આપ્યું એટલે આ સાથ કરાયો તો એટલે હથિયાર મૂકી દીધા. બુદ્ધ ભગવાને ચોખ્ખું કીધું અહિંસા પરમો ધર્મ, કોઈની હિંસા નહીં કરવી. તો ભાઈ આ તો ગોત્ર ગદ્દન કરાયું, એના નીના ગોત્ર નું ગદ્દન કરાયું અને પછી પાછું જ્યોતિષર જોયું કે હવે તમને ગોત્ર અત્યારે લાગીશ, હવે તમારે એમાં હાથ ગાળવા જવું જોઈશે. હવે ક્યાં આમાં લખાણ ના શું કઈ. હવે ધર્મરાજા જુગાર રમે, જુગારમાં રમ્યા બધું રાજપાટ હારી જાય, દ્રૌપદી હારી જાય. આવા ધર્મ રાજા હોય ત્યારે શું આ બધું લખાણ મૂક્યું? આપણને કઈ સમજાવવા જ ન દે. આવી છે એટલે જ્ઞાન તો જેમ સાહેબ જાણી લેવું, પોતાની ઓળખાણ કરાવી લેવી. ઓળખાણ થાય છે આત્માની, એમાં બે મત નથી. આત્માની ઓળખાણ થઈ જાય. સદગુરુ મહારાજ.